મિત્રો આ મહિલાની ચાલાકી તો જુઓ, જ્યારે કામળાવાળો પાણી પીતો હોય છે ત્યારે તેનો એક કામળો ચોરી લે છે। પાણી પીર્યા પછી કામળાવાળો પૂછે છે કે બેન તમે કેટલા કામળા લેશો? ત્યારે મહિલા કહે છે કે શું ભાવે આપો છો કામળા? ત્યારે કામળાવાળો કહે છે કે આમ તો બેન અમે 500 રૂપિયા આપીએ છીએ, પણ તમને 400 રૂપિયામાં આપી દઉં। ત્યારે મહિલા કહે છે કે આ તો તમે ઘણા મોંઘા આપો છો, 400 રૂપિયામાં 2 કામળા આપવા હોય તો બોલો। મહિલાની આ વાત સાંભળીને કામળાવાળો કહે છે ના બેન આટલામાં મને ના પાલવાય, કારણ કે આટલામાં તો મારી ખરીદી પણ નથી। ના બેન આટલામાં તો મને નુકસાન થઈ જાય, એમ કહીને કોબળાવાળો ત્યાંથી જતો રહે છે। કામળાવાળાના ગયા પછી એ મહિલા તેના દિયરને વોશરૂમમાંથી બહાર કાઢે છે અને એવા જ સમયમાં તેનો પતિ ત્યાં આવી જાય છે અને કહે છે કે આ તે શુક્ર એ કામળાવાળાનો કામળો ચોર્યો? ત્યારે તે મહિલા કહે છે મેં તો પૈસાની બચત કરી છે। ત્યારે તેનો પતિ કહે છે કે તે આ પૈસાની બચત નથી કરી, પણ તે એક આપણે આવા પૈસાની કોઈ જરૂર નથી। હવે એ મહિલા સાથે શું થાય તે પહેલા बेटा, तूने मुझे देखकर इग्नोर किया तो तेरा सर्वनाश हो जाएगा, लेकिन तू मुझे लायक और फॉलो कर देगा तो मैं तेरा घर धन दौलत और खुशियों से भर दूंगी। તો આ મહિલાની ચાલાકી તો જુઓ, જ્યારે કામળા